કોડીનારના શિક્ષકે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ શિક્ષકે સુસાઇડ નોટ લખી અને આત્મહત્યા કરી। અરવિંદ વાઢેરે સુસાઇડ નોટમાં તણાવનો ઉલ્લેખ જે છે તે કર્યો છે। કોડીનારના છારા ગામના બીએલઓએ આત્મહત્યા કરતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। આત્મહત્યા પૂર્વે પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી। એમાં દીકરાનું નામ પણ લખવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે એસઆઈઆરની કામગીરીથી થાકી ગયો છું તેવી વાત એ સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી તરફ માનસિક તણાવ આત્મહત્યાનું એ મુખ્ય કારણ હોવાનો સંકેત જોવા મળી રહ્યો છે। છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે એ ફરજ બજાવતા હતા। દેવડી ગામે પોતાના ઘરે આત્મહત્યા કરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। મૃતકનો જે પરિવાર છે એ શોકમગ્ન થયો છે। ગામમાં પણ શોકનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। દેવડી ગામના વતની હતા અને છારા કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને બહુ સારા શિક્ષક તરીકે આખા કોડીનાર તાલુકામાં એની છાપ હતી અને બીએલઓની ભારના કારણે સરની જે કામગીરી છે એમાં મહત્તમ પ્રેશરના કારણે તેઓએ સુસાઇડ કરી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા બીએલઓની અલગ કેડર બનાવવામાં આવે, વોરંટ ઇસ્યુ ન કરવામાં આવે, નોટિસ ન કરવામાં આવે, શિક્ષકનું માન સન્માન જળવાય એ રીતે તંત્રને વર્તન કરવા માટેની રજૂઆતો અમે કલેક્ટરશ્રીને આવેદન દ્વારા કરવામાં આવી ચૂકી છે। પરિવાર દ્વારા પણ માગણી છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે 1 કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે।